હલો હલો ઓકે ડન યસ ચાલો હલો હલો ઓકે ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય માતાજી જય ભવાની જય શ્રી રામ જય દ્વારકાધીશ ચલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અવાજ અને વિડીયોનું કન્ફર્મેશન આપી દેજો એકવાર અવાજ અને વિડીયો કમ્પ્લીટ આવી રહ્યો છે કે નહીં એટલે આપણે આજના સેશનની મસ્ત જબરજસ્ત શરૂઆત કરી દઈએ બધા જ મિત્રો પોતપોતાના મોબાઈલ ફોનની અંદરથી એકવાર ટાઈપ કરો કે ડન છે સાહેબ અવાજ અને વિડીયો કમ્પ્લીટ આવી રહ્યો છે ઓકે કંઈ પણ વસ્તુ ટાઈપ કરો એટલે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ વૈદિક મેથ્સ મિત્રો ગણિત આમ તો ઇન્ટરેસ્ટિંગ વિષય છે બધાને એની અંદર રસ પડે એવો વિષય છે પણ ક્યારેક ક્યારેક ગણતરીઓ એટલી કોમ્પ્લિકેટેડ થઈ જાય કે આપણને ગણિતથી નફરત થઈ જાય છે તો એનો એક સચોટ ઉપાય છે વૈદિક મેથ્સ વૈદિક ગણિત જે છે દોસ્તો એ તમારી મોટી મોટી ગણતરીઓને એકદમ સરળતાથી એકદમ સિમ્પલ રીતે એને સોલ્વ કરી આપે છે પણ કહેવાય ને કે રાતોરાત આપણે ગણિતની અંદર હીરો બની શકતા નથી કહેવાય ને કે वो बोलते हैं वो रातों रात हीरो बन गया लोग बोलते हैं कि वो रातों रात हीरो बन गया लेकिन वो रात कितनी लंबी थी वो कोई नहीं जानता તો જ્યારે તમે વૈદિક ગણિતના દરેક પાસાઓ દરેક સ્ટેપને શીખી લેશો અને એ શીખ્યા પછી તમે ઝડપી ગણતરી કરતા હશો ત્યારે લોકો એવું કહેશે કે વાહ તું આટલું ઝડપી કઈ રીતે શીખીને આવ્યો છે આટલું ઝડપી કઈ રીતે તું ગણતરી કરે છે તારું મગજ આટલું ઝડપી કઈ રીતે ચાલે છે અમને શીખવાડ પણ એમને એ ખબર નહીં હોય કે આની પાછળ વૈદિક મેથ્સ પાછળ આપેલા તમારા 2 મહિના 3 મહિના 6 મહિના કે 1 વર્ષની મહેનત હશે તો આપણે આજે ધીમે 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 વૈદિક મેથ્સ ભણવું છે તો એની શુભ શરૂઆત આજથી આપણે કરી દઈએ છીએ બરાબર ચલો તો આજે આપણે જોઈએ કે સાહેબ વૈદિક મેથ્સની રીતે વૈદિક ગણતરીની રીતે સાહેબ કોઈ પણ સંખ્યાનો વર્ગ એકદમ ઝડપી કઈ રીતે કરી શકાય વર્ગને મિત્રો આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્ક્વેર SQUARE પહેલા તો વર્ગનો મતલબ શું થાય એ સમજો દોસ્તો સાહેબ વર્ગ એટલે શું તો મિત્રો કોઈ પણ સંખ્યા લઈ લો કોઈ પણ સંખ્યા લઈ લો એ કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર એને મિત્રો આપણે વર્ગ કહીએ છીએ કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર એને વર્ગ કહીએ છીએ સાહેબ હું એમ કહું કે 3 નો વર્ગ કરવો છે 3 નો વર્ગ કરવો છે તો કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર 3 નો પોતાની સાથે જ ગુણાકાર તો 3 તરી મિત્રો 9 થાય એનો મતલબ 3 નો વર્ગ 9 થાય અને આ વર્ગનો સિમ્બોલ મિત્રો આપણે આ 3 ગુણ્યા 3 છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 3 ની 2 ઘાત મતલબ કોઈ પણ સંખ્યાની ઉપર 2 ઘાત હોય એનો મતલબ એનો વર્ગ કરવાનું કીધું છે એવું આપણે યાદ રાખીશું વર્ગની આ નિશાની છે વર્ગનો આ સિમ્બોલ છે કે 3 નો વર્ગ કેટલો થશે દોસ્તો 9 થશે 3 નો વર્ગ કેટલો થશે મિત્રો 9 થશે પણ સાહેબ આ તો નાની નાની સંખ્યાઓ છે એટલે આપણને ઘડિયા આવડતા હોય એટલે તરત થઈ જાય આપણે મોટી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરીશું તો એના માટેની આપણે મેથડ શીખવી છે તો ચલો મેથડ નંબર 1
કે સાહેબ 30 થી કરી અને 80 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય, સાહેબ 30 થી 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવો હોય સુધીની સંખ્યાનો વર્ગ કરવો હોય મિત્રો, બરાબર, તો આપણે શું કરીશું જોજો. ચાલો હવે જુઓ, તો 30 થી કરી અને 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવા માટે 30 થી કરી અને 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવા માટે આપણે બે બેઝ યાદ રાખવા પડશે. એક બેઝ આપણો 25 છે અને બીજો બેઝ આપણો 50 છે. ધ્યાનથી સમજો મિત્રો, મજા આવશે. ફરજિયાત આપણે બે બેઝને યાદ રાખીશું. એક બેઝ આપણો 25 છે અને બીજો બેઝ આપણો 50 છે, બરાબર. તો મિત્રો 30 થી 80 સુધીની કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરવો હોય તો આપણે બે બેઝને યાદ રાખીએ છીએ. એક છે 25 અને બીજો છે 50. કઈ રીતે? હવે તમારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય, 80 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો એ સંખ્યાની સરખામણી તમારે 50 જોડે કરવાની છે કે 50 કરતાં એ વધારે છે કે ઓછી છે, કેટલી વધારે છે કે કેટલી ઓછી છે. બીજું, સાહેબ એ સંખ્યા 50 કરતાં જેટલી વધુ હોય તો એટલા ઉમેરવાના, ઓછી હોય તો બાદ કરવાના. પણ એ પ્લસ અને માઇનસની પ્રોસેસ કોની આરે કરવાની છે? 25 આરે કરવાની છે. એકદમ શાંતિથી સમજો, પછી ભૂકા કાઢતા થઈ જશો. હવે માની લો મિત્રો મારે 54 નો વર્ગ કરવો છે. ધ્યાનથી સમજો કેમ કે ટેસ્ટ પણ લેવાનો છે આનો. માની લો આપણે 54 નો વર્ગ કરવો છે. તો પહેલું સ્ટેપ નંબર 1, સાહેબ આપણે જે સંખ્યાનો વર્ગ કરવો છે એ સંખ્યાની સરખામણી 50 જોડે કરીશું. તો તમે જ મને જણાવો, આ 54 નો મારે વર્ગ કરવો છે તો આ સંખ્યા 54 એ 50 કરતા કેટલી વધારે કે કેટલી ઓછી છે? તો તમે કહેશો સાહેબ એટલી તો અમને ખબર પડે કે 54 એ 50 કરતા 4 વધારે છે. 54 એ 50 કરતા કેટલી વધારે છે? 4 વધારે છે. તો સાહેબ પહેલા અમે આ 4 નો વર્ગ કરીશું. તો મિત્રો 4 નો વર્ગ બધાને આવડે. 4 નો વર્ગ ચોકું 16 થાય. 4 નો વર્ગ કેટલો થાય? ચોગું 16 થાય, બરાબર. હવે જુઓ સાહેબ, મારી સંખ્યા 50 કરતા 4 વધારે હતી. આપણી સંખ્યા 50 કરતા વધારે હોય તો 25 માં પ્લસ કરવું. આપણી સંખ્યા 50 કરતા ઓછી હોય તો 25 માં માઇનસ કરવું. મારી સંખ્યા 50 કરતા 4 વધુ હતી તો મારે આમાં 4 પ્લસ કરવા પડે. તો 25 વત્તા 4 કેટલું થાય મિત્રો? 29. તો આપણે આગળ અહીંયા 29 મૂકી દઈશું એટલે સીધો જ આ આપણને મળી જશે મિત્રો 54 નો વર્ગ. એટલે કે 54 ગુણ્યા 54 દોસ્તો કેટલું થઈ જાય? 2916, 2916. રેડી? ઓકે સર, હવે થોડીક અમને ખબર પડી. હજુ એક સંખ્યા જોઈએ. ચિંતા જરાય કરવાની થતી નથી. હજુ એક સંખ્યા જોઈએ. માની લો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે 46 નો વર્ગ કરવો છે. હું તમને એમ કહું કે આપણે 46 નો વર્ગ કરવો છે તો જરાય ગભરાવાનું થતું નથી. સાહેબ 80 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે આપણે બેઝ રાખીશું 25 અને 50. આપણે બેઝ રાખીશું 25 અને 50. હવે સાહેબ હમણાં મેં વાત કરી એમ સરખામણી આપણે 50 જોડે કરીશું મિત્રો.
સરખામણી આપણે કોની જોડે કરીશું? 50 જોડે કરીશું. તો 50 કરતા મારી સંખ્યા 4 ઓછી છે. 50 કરતા મારી સંખ્યા 4 ઓછી છે. તો પહેલું કામ, મારી સંખ્યા 50 કરતા જેટલી વધારે કે ઓછી હોય એનો વર્ગ કરી દેવાનો. હું અહીંયા 6 નો વર્ગ 36 નહીં મૂકું. એકમના અંકનો વર્ગ કરવાનું એવું નથી કીધું મેં તમને એવું કીધું છે કે 50 કરતા આપણી સંખ્યા જેટલી વધારે કે જેટલી ઓછી હોય એનો વર્ગ કરવો. તો 50 કરતા મારી સંખ્યા 4 ઓછી છે, તો 4 નો વર્ગ મિત્રો ચોગું 16 થાય. હવે મારી સંખ્યા 50 કરતા 4 ઓછી હતી, તો આમાંથી 4 કાઢો. 25 માંથી 4 કાઢો તો કેટલા આવશે દોસ્તો? 21. જો મારે જેનો વર્ગ કરવો છે એ સંખ્યા 50 કરતા મોટી હોય તો 25 માં ઉમેરવાના, પ્લસ કરવાના. પણ મારી સંખ્યા 50 કરતા ઓછી હોય તો 25 માંથી માઇનસ કરવાના, બાદ કરવાના, ઓછા કરવાના. તો 25 માંથી 4 જાય તો 21. તો અહીંયા આપણો જવાબ આવશે 2116. એટલે અહીંયા દોસ્તો 46 નો વર્ગ કેટલો થશે? 2116 થશે. ધીમે 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 થોડી 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 બધા જ મિત્રોને ખબર પડતી હશે. ચલો મિત્રો, ખ્યાલ આવે છે કે નહીં? કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જણાવો. ચલો કમેન્ટ કરો દોસ્તો, કમેન્ટ કરો. ચાલો, હજુ ચિંતા ન કરો, હજુ 2 સંખ્યાઓ લઉં છું. ના શું આવડે? ભૂકા કાઢ નાખીએ, ના આવડે તો. ચલો, માની લો મિત્રો મારે 58 નો વર્ગ કરવો છે. દાખલા નંબર 1. અને બીજું, માની લો દોસ્તો મારે 43 નો વર્ગ કરવો છે. સમજો, શાંતિથી સમજો એકદમ. તો હું શું કરીશ? સાહેબ 50 કરતા મારી સંખ્યા 8 વધારે છે. 50 કરતા મારી સંખ્યા 8 વધારે છે. હવે 25 અને 50 આપણા મગજમાં ફિટ થઈ ગયા છે. એકવાર મેં લખ્યા સમજાવવા માટે. દર વખતે લખવાનું નહીં, બધું મગજમાં કરવાનું. તો જ ખરેખર વૈદિક મેથ્સનું તમને ઇમ્પોર્ટન્સ સમજાશે અને પ્રેક્ટિકલી આઉટપુટ મળશે. તો 50 કરતા મારી સંખ્યા 8 વધુ છે, તો 8 નો વર્ગ 64 થાય. 8 64. તો જવાબમાં પાછળ તો મિત્રો 64 જ આવશે. જવાબમાં પાછળ તો 64 જ આવશે. પછી 50 કરતા મારી સંખ્યા 8 વધુ હતી, તો એ 25 માં પ્લસ થશે. તો 25 ને 8 મિત્રો 33 થાય. તો આપણો જવાબ આવે 3364. એનો મતલબ 58 નો વર્ગ એટલે કે 58 ગુણ્યા 58 કરશો તો તમને કેટલું મળશે? 3364 મળશે. હજુ એક સંખ્યા બાજુમાં પડી છે, એનો વર્ગ જોઈ લઈએ. સાહેબ મારે વર્ગ કરવો છે 43 નો. સાહેબ મારે જે સંખ્યાનો વર્ગ કરવો છે એ સંખ્યા 50 કરતા 7 ઓછી છે. કેટલી ઓછી છે? 7 ઓછી છે. મારી સંખ્યા 50 કરતા 7 ઓછી છે. 7 નો વર્ગ થાય મિત્રો 77 49. 7 નો વર્ગ થાય મિત્રો 77 49. હવે સાહેબ મારી સંખ્યા 50 કરતા 7 ઓછી હતી, એટલે મારે 25 માંથી 7 બાદ કરવા પડે. 25 માંથી તમે 7 બાદ કરો તો મળશે કેટલા? 18. તો આપણો જવાબ આવે 1849. આપણો જવાબ કેટલો આવે? 1849. બરાબર. તો મારા વહાલા મિત્રો 58 નો વર્ગ થઈ જાય 3364 અને 43 નો વર્ગ થઈ જાય 1849. પણ આ મેથડ થી વર્ગ કરતા હોય ત્યારે એક નાની અમથી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ મેથડ થી વર્ગ કરતા હોય ત્યારે નાની અમથી બાબત આપણે શેમાં રાખવાની છે? ધ્યાનમાં, મગજમાં રાખવાની છે. કઈ બાબત? તો હું તમને જણાવું છું. કદાચ તમને એવું કહેવામાં આવે કે 48 નો વર્ગ કરો. કદાચ આપણને એવું કહેવામાં આવે કે 53 નો વર્ગ કરો. ટેસ્ટમાં દાખલા આવશે, ધ્યાનથી ગણજો. હવે જો સાહેબ 50 જોડે સરખામણી કરીએ
તો 50 કરતા મારી સંખ્યા 2 ઓછી છે. 50 કરતા મારી સંખ્યા કેટલી ઓછી? 2 ઓછી છે. તો 50 કરતા મારી સંખ્યા 2 ઓછી છે તો 2 નો વર્ગ 4 થશે. 2 નો વર્ગ કેટલો થશે મિત્ર? 4 થશે. પણ મેં કીધું ને, એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. સાહેબ 50 કરતા મારી સંખ્યા 2 ઓછી હતી તો 2 નો વર્ગ 4 આવ્યો. જ્યારે આપણે બેઝ મેથડથી વર્ગ કરતા હોય, જ્યારે આપણે બેઝ મેથડથી વર્ગ કરતા હોય કે ગુણાકાર કરતા હોય, પાછળ હંમેશા 2 ડિજિટ હોવા જોઈએ ને હોવા જોઈએ. પાછળ હંમેશા કેટલા ડિજિટ હોવા જોઈએ? 2 ડિજિટ હોવા જોઈએ ને હોવા જોઈએ. તો અહીંયા તો એક જ આવ્યો, તો આપણે આગળ પોતાના ઘરનો 0 મૂકીએ અને 04 લખવાનું. અને આ વસ્તુ 3 જ અંકોમાં ધ્યાનમાં રાખવી પડશે કે સાહેબ 1 નો વર્ગ કરો તો જવાબમાં 1 આવશે પણ મૂકીશું 0.1. 2 નો વર્ગ કરીએ તો જવાબમાં 4 આવે પણ મૂકીશું 0.4. 3 નો વર્ગ કરીએ તો જવાબમાં 9 આવે પણ મૂકીશું 0.9. 4 ના વર્ગમાં તો 16 2 અંક આવે છે એટલે વાંધો આવશે નહીં. એટલે આ 3 અંકોની અંદર થોડુંક ધ્યાનમાં રાખવાનું. 1 ના વર્ગમાં 1 નહીં પણ 0.1 મૂકીશું. 2 ના વર્ગમાં 4 નહીં પણ 0.4 મૂકીશું. અને 3 ના વર્ગમાં 9 નહીં પણ 0.9 મૂકીશું. બરાબર છે? તમે કહેશો હા સાહેબ બરાબર છે. પછી સેમ કરતા થયું 50 કરતા 2 ઓછું હોવાથી 25 માંથી 2 કાઢો. 25 માંથી 2 કાઢું તો 23 આવે દોસ્તો. એટલે આપણો જવાબ થાય 2304. આપણો જવાબ થાય 2304. ચલો સાહેબ 50 કરતા મારી સંખ્યા 3 વધારે છે. સાહેબ 50 કરતા મારી સંખ્યા 3 વધારે છે તો 3 નો વર્ગ કેટલો થાય? 9. પણ મૂકવાનો કેટલો મિત્રો? 0.9. 50 કરતા મારી સંખ્યા 3 વધારે હતી તો સાહેબ 3 નો વર્ગ 9 થાય પણ મૂકવાનું કેટલું? 0.9. હવે 50 કરતા મારી સંખ્યા 3 વધારે હોવાથી મારે 25 માં 3 ઉમેરવા પડે તો 25 ને 3 કેટલું થાય? 28. તો આપણો જવાબ આવશે 2809. તો આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે સાહેબ જ્યારે સંખ્યાની સરખામણી 50 જોડે કરીએ અને 50 કરતા સંખ્યા જેટલી વધારે કે ઓછી હોય એનો વર્ગ જો 1 અંકમાં આવે છે તો આપણે યાદ રાખશું કે પાછળ તો હંમેશા 2 ડિજિટ મૂકવાના છે. ચલો કમેન્ટ કરો મિત્રો, આટલી વસ્તુ ખબર પડી? ચાલો રેડી? હવે જો હજુ એક લઈ લો. માની લો દોસ્તો તમારે 49 નો વર્ગ કરવો છે તો ગભરાવાની જરાય જરૂર નથી. સાહેબ 50 કરતા મારી સંખ્યા 1 ઓછી તો 1 નો વર્ગ 1 થાય, મૂકવાનું 0.1. સાહેબ 50 કરતા મારી સંખ્યા 1 ઓછી તો 25 માંથી સાહેબ 1 કાઢો તો આવે 24. તો જવાબ આવશે 2401. જવાબ આવશે 2401. જવાબ આવશે 2401. બરાબર? ચાલો ઓકે. હવે જુઓ સાહેબ આ તો તમે અમને 80 સુધીની સંખ્યાનો વર્ગ કરતા શીખવાડ્યું. સાહેબ 80 થી મોટી સંખ્યા હોય તો અહીંયા આવો મિત્રો. સાહેબ 80 થી મોટી સંખ્યા હોય એટલે કે 80 થી ક્યાં સુધી? 130 સુધી. તો 80 થી 130 સુધીની સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે આપણા બેઝને બદલી નાખશું.
સાહેબ ત્યાં આપણે સરખામણી 50 જોડે કરતા હતા, તો અહીંયા આપણે સરખામણી 100 જોડે કરવી પડે. એનો મતલબ 80 કરતા સંખ્યા મોટી હશે તો સરખામણી એટલે કે કમ્પેરિઝન 100 જોડે કરીશ. તો સાહેબ હું સરખામણી કોની જોડે કરીશ? 100 જોડે કરીશ. બીજું, ત્યાં આપણે પ્લસ કે માઇનસ, ત્યાં આપણે પ્લસ કે માઇનસ 25 જોડે કરતા હતા. હવે અહીંયા પ્લસ કે માઇનસ 25 જોડે નહીં થાય. અહીંયા પ્લસ કે માઇનસ બીજા કોઈ જોડે નહીં થાય. અહીંયા પ્રજા પોતે જ રાજા બની જશે. એટલે જે સંખ્યાનો વર્ગ કરવો હોય એ સંખ્યા પોતે જ પોતાનો બેઝ બનશે. મારે પ્લસ કરવા હોય તો એ જ સંખ્યામાં કરીશ, મારે માઇનસ કરવા હોય તો એ જ સંખ્યામાં કરીશ. તો ચલો સાહેબ, આપણી સંખ્યા ધારો કે મારે 107 નો વર્ગ કરવો છે. ધ્યાનથી સમજો ભાઈ. ચલો સાહેબ, સરખામણી કોની જોડે કરવાની? તો સરખામણી હવે 80 કરતા મોટી સંખ્યા હોય તો 100 જોડે કરવાની. 100 કરતા આપણી સંખ્યા 7 વધારે છે. 100 કરતા આપણી સંખ્યા 7 વધારે છે તો 7 નો વર્ગ મિત્રો 70 49 થાય. 7 નો વર્ગ મિત્રો 70 49 થાય. મારી સંખ્યા 100 કરતા 7 વધુ છે તો મારે 7 ઉમેરવા પડે. મારે 7 ઉમેરવા પડે તો સાહેબ 7 ઉમેરવા પડે એટલે 7 પ્લસ કરવા પડે. તો 7 વધુ હોવાથી આમાં 7 ઉમેરી દઉં તો 107 ને 7 114 થાય. એનો મતલબ આપણો જવાબ આવે 114 49. આપણો જવાબ આવે 114 49. તો સાહેબ 100 કરતા મારી સંખ્યા 7 વધુ હતી તો મેં સંખ્યામાં જ 7 ઉમેરી દીધા. હજુ એક દાખલો લઉં. આપણને એક જ દાખલામાં ખબર પડી જાય એવું જરૂરી નથી. માની લો દોસ્તો 96 નો વર્ગ કરવો છે. માની લો મિત્રો 96 નો વર્ગ કરવો છે. ચાલો પહેલા તમે પ્રયત્ન કરો. હાલો ઓકે, તો હું કરું. ચલો સાહેબ 100 જોડે સરખાવું તો મારે જેનો વર્ગ કરવો છે 100 કરતા 4 ઓછો છે. કેટલો ઓછો છે? 4 ઓછો છે. સાહેબ 4 નો વર્ગ કેટલો થાય? તો 4 ઓછો છે તો 4 નો વર્ગ મિત્રો 4 4 16 તો મૂકી જ દેવાનું. 4 નો વર્ગ મિત્રો 4 4 16 તો મૂકી જ દેવાનું. મારી સંખ્યા 100 કરતા 4 ઓછી છે તો સાહેબ આમાંથી જ 4 કાઢી દેવાનું. 96 માંથી જ 4 કાઢો. 96 માંથી 4 કાઢીએ તો 92 થાય. 96 માંથી 4 કાઢીએ તો 92 થાય. તો આપણો જવાબ આવશે 9216 એટલે કે 9216. કેટલો આવશે? 9216. ચલો થોલી તપી પલે છે ભાઈ. હા સાહેબ, શું કામ ના પડે? એકદમ સિમ્પલ મેથડ છે દોસ્તો. હજુ હું 2 દાખલા ગણું છું એટલે તમને વધારે આઈડિયા આવે મિત્રો. ચલો તો એક દાખલો લઈએ છીએ આપણે 109 નો વર્ગ અને બીજો એક દાખલો લઈએ છીએ 97 એટલે કે 97 નો વર્ગ. બરાબર. હવે જો સાહેબ 109 નો વર્ગ કરીએ તો જુઓ સાહેબ 100 કરતા મારી સંખ્યા 9 વધારે છે.
સાહેબ 100 કરતા મારી સંખ્યા 9 વધારે છે તો 9 નો વર્ગ થાય સાહેબ 9 9 81. 9 નો વર્ગ થાય સાહેબ 9 9 81. 100 કરતા મારી સંખ્યા 9 વધારે છે તો 9 નો વર્ગ થાય 9 9 81. 100 કરતા મારી સંખ્યા 9 વધારે છે તો આમાં 9 નાખું તો 109 ને 9 118 થાય. 109 ને 9 118 થાય તો આપણો જવાબ આવે 11,881. 11,881. બરાબર. ચાલો અહીંયા હવે અહીંયા જુઓ સાહેબ 100 કરતા મારી સંખ્યા કેટલી ઓછી તો કે 3 ઓછી. 100 કરતા મારી સંખ્યા કેટલી ઓછી તો કે 3 ઓછી. તો 3 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ 9 થાય, મૂકવાના મિત્ર 0 9. 3 નો વર્ગ 9 થાય, મૂકવાના મિત્રો 0 9. હવે જો 100 જોડે સરખામણી કરીએ ત્યારે પ્લસ કે માઇનસ સંખ્યા જોડે થાય તો સાહેબ 100 કરતા મારી સંખ્યા 3 ઓછી તો આમાંથી 3 કાઢું 97 માંથી 3 જાય તો કેટલું આવે ભાઈ? 94 આવે. કેટલું આવે? 94 આવે. તો આપણો જવાબ આવશે 94,009. એટલે કે 97 નો વર્ગ થાય 9,409. ચલો મિત્રો કમેન્ટ કરો. થોડી ખબર પડે છે વર્ગની અંદર, અને આની અંદર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આઉટપુટ મળશે. ચલો 4-5 દાખલા તો હું જ તમને ગણાવી દઉં છું. ચલો દાખલા નંબર 1, 103 નો વર્ગ. જોજો એકવાર મગજમાં મેથડ બેસી ગયા પછી કેટલો ઝડપથી વર્ગ તમે કરી શકશો એનું અહીંયા તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું. ઓકે ચાલો હવે જો ચલો બધા અહીંયા ધ્યાન આપો. બધા મિત્રોને ધ્યાન આપજો. હવે જો સાહેબ 100 ની આજુબાજુની સંખ્યા છે તો સરખામણી 100 જોડે કરીશું. 100 કરતા સાહેબ 3 વધારે તો 3 નો વર્ગ 9 થાય, મૂકવાનું 0 9. 100 કરતા 3 વધુ છે તો આમાં 3 નાખો, 103 ને 3 106 થાય. તો જવાબ આવે 10,609. ઓકે સાહેબ. સાહેબ 100 કરતા મારી સંખ્યા 2 ઓછી તો 2 નો વર્ગ થાય 4, પણ મૂકીશ 0 4. કેમ કે પાછળ તો હંમેશા 2 જ ડિજિટ હોવા જોઈએ. પાછળ તો હંમેશા 2 જ ડિજિટ હોવા જોઈએ. સાહેબ 100 કરતા 2 ઓછા તો આમાંથી 2 કાઢીએ તો 98 માંથી 2 જાય તો 96. તો આપણો જવાબ આવે 96,04. આપણો જવાબ આવે 96,04. સાહેબ 100 કરતા મારી સંખ્યા 6 વધુ તો 6 નો વર્ગ છાયો 36 થાય. સાહેબ 6 વધુ હોય તો આમાં જ 6 નાખો તો 106 ને 6 112 થાય. એટલે આપણો જવાબ આવે 11,236. સાહેબ 100 કરતા મારી સંખ્યા 6 ઓછી છે તો 6 નો વર્ગ છાયો 36 થાય. 6 ઓછી તો આમાંથી 6 કાઢો, 94 માંથી 6 જાય તો 88 આવે. જવાબ આવે 8,836. 100 કરતા મારી સંખ્યા 1 ઓછી તો 1 નો વર્ગ 1 થાય, મૂકવાનું 0 1. સાહેબ 1 ઓછું તો આમાંથી 1 કાઢો, 99 માંથી 1 જાય તો 98. તો જવાબ આવે 98,01. ઓકે ચલો મિત્રો, તો અહીંયા 30 થી 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવો હોય તો સાહેબ આપણે બેઝ કયા લેતા હતા? 25 અને 50. સરખામણી 50 જોડે કરવાની, પ્લસ માઇનસ 25 જોડે કરવાનું. અને જો સાહેબ મારે ધ્યાન રાખજો મિત્રો,
જો સાહેબ મારે 80 થી મોટી સંખ્યાનો વર્ગ કરવો હોય તો સરખામણી 100 જોડે કરીશ, પ્લસ માઇનસ સંખ્યા પોતે જોડે જ કરીશ. તો આશા રાખું કે આ બેઝ મેથડથી 100ની નજીક અને 50ની નજીકની સંખ્યાના વર્ગ કરવામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે. ઠીક છે, તો ચલો મળીએ હવે ફરી પાછા નેક્સ્ટ સેશનમાં થોડાક હાઈ લેવલના વર્ગ શીખીશું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. અને ફરી એકવાર હું પ્રકાશસિંહ ડાયમા અર્લી બર્ડ આઈએએસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ.